અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિક્ટર ચોકડી ખાતે આવેલા પેટ્રોલ પંપના સંચાલકને ધમકી અપાઈ હોવાનો મામલો સામે આવ્યો છે। ડીઝલની અછત વચ્ચે સુરતના સચિન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયસુખ બારૈયાના નામે ડીઝલ ભરાવવા દબાણ અને ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ થયા છે। તો પેટ્રોલ પંપ સંચાલક પ્રદ્યુમનભાઈ ખુમાણના જણાવ્યા મુજબ ગઈકાલે ધમકી આપ્યા બાદ પીએસઆઈના 2 માણસો પંપ પર આવ્યા હતા। આ બંને યુવકો પેટ્રોલ પંપ પર આવી વીડિયો ઉતારતા હોવાનું પણ સંચાલકે જણાવ્યું હતું। સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। તો ડીઝલની અછત વચ્ચે પોલીસ કર્મચારીના નામે ધમકી આપવાના આક્ષેપોને લઈને અનેક સવાલો હવે ઊભા થયા છે। પેલો હતો ત્યારે કીધું કે હું પીએસઆઈ સચિન સુરતમાં છું અને ડીઝલ જોઈએ છે, એટલે અમને એમ હતું કે કદાચ પોલીસ સ્ટેશનમાં કંઈક જરૂર હશે, એટલે અગાઉ 100-125 લીટર જેવું આપણે આપેલું હતું। ત્યારબાદ અત્યારે ના પાડતા એણે ધમકી આપી કે તમારો પંપ બંધ કરાવી દેશું, તમારા પંપને સીલ કરાવી દેશું અને તમારી ઉપર કેસ ઠોકીશને તમને હલવાડી દઈશ, એ રીતની ધમકી આપી હતી। ત્યારબાદ અમે ડુંગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી આવ્યા છીએ કે આ રીતની અમને ધાક ધમકી આપી છે માટે। અને અત્યારે આ માહોલ છે તો માણસો અત્યારે બધા અમારે બી ગયા છે કે અમારી ઉપર કેસ કરશે, આવું કરશે, એટલા માટે કાલના રાતના માણસો પંપ ઉપર